ભગવાન શિવનું ભજન રહે, મહાદેવનું સ્મરણ રહે. કલિયુગમાં ભાવ ભવ પાર થવું તે એક જ રસ્તો છે. નહીં કલી કરમ અને ભગત વિવેકો, રામ નામ અવલંબન એવું. ભજન કરો, નામ સ્મરણ કરો. કલિયુગમાં યોગ સાધના ઉપાસના અનુષ્ઠાન એ અઘરા પડી જાય. કલિયુગમાં કોઈ સરળ માર્ગ હોય તો ભગવાનનું ભજન છે. તુલસી એ જ કીધું છે, શિવનું ભજન કરો, મહાદેવનું ભજન કરો. વિષ્ણુ ભગવાને દેવતાઓને એ જ કહ્યું છે, ભગવાન શિવની પૂજા કરતા મહાદેવનું ભજન કરો. વિષ્ણુ ભગવાને દેવતાઓને અલગ અલગ શિવલિંગો આપ્યા છે અને બધા શિવલિંગો આપ્યા પછી એમ કહ્યું છે કે સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા સૂક્ષ્મ લિંગ તરફ ગતિ કરવાની છે. સ્થૂળ શિવલિંગની પૂજા કરવામાં જીવન વિતાવી ન દેતા. શિવલિંગની પૂજા કરતા કરતા તમારે શિવલિંગની પૂજાથી દૂર થઈ આત્માની અંદર સ્થિર થવાનું છે. વિષ્ણુ ભગવાને દેવતાઓ અને મહાદેવની ભક્તિનું સુંદર માર્ગદર્શન કર્યું છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઉગતા જાગતા બસ એક જ વાત, જપે પંચાક્ષરમ, જપે પંચાક્ષરમ. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર ભોલે, નમઃ શિવાય. હર હર ભોલે, નમઃ શિવાય. હર હર ભોલે, નમઃ શિવાય. રાજા દશરથજી ગુરુ વશિષ્ઠ મહારાજને કહે છે કે હે ગુરુ વશિષ્ઠ મહારાજ, આપ તો જાણો છો મારે પુત્ર નથી. મને એવું કાંઈ માર્ગદર્શન તમે કરો કે મારા આંગણે પુત્ર કેવી રીતે જન્મે. જ્યારે ગુરુ વશિષ્ઠ મહારાજે રાજા દશરથને બીજો કોઈ માર્ગ નથી દેખાડ્યો. ગુરુ વશિષ્ઠ મહારાજે રાજા દશરથજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. ગુરુ વશિષ્ઠ મહારાજ કહે છે, દશરથજી, તમારી કુલ પરંપરામાં મહાદેવની ભક્તિ છે. તમારી કુલ પરંપરામાં ભગીરથ થયા મહાદેવની ભક્તિ કરી છે. ગંગાજીનું અવતરણ થયું છે. તમારી કુલ પરંપરા, તમારા પૂર્વજો બધા મહાદેવની ભક્તિ કરે છે. તેથી હે રાજા દશરથ, વિશેષ પ્રકારે મહાદેવની ભક્તિ કરો, તમારી પુત્ર કામનાની પૂર્તિ થશે. ગુરુ વશિષ્ઠ મહારાજ રાજા દશરથજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે. કહે છે કે તમે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. માટીમાંથી શિવલિંગો નિર્માણ કરી વિધિવત ભગવાન મહાદેવની પૂજા કરો. ગુરુ વશિષ્ઠ મહારાજના માર્ગદર્શન નીચે રાજા દશરથજીએ પુત્ર પ્રાપ્તિ માટે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું છે. આ શિવ મહાપડ ગ્રંથના શ્લોકો છે. હું શ્લોક એટલા માટે બોલું છું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. હું તમને કોઈ કલ્પિત વાત નથી કહેતો, કોઈ બની બનાવેલી વાત, કોઈ ઉડતી વાત પકડી અને હું તમારી સામે નથી મૂકતો. જે કાંઈ કહું છું શ્લોકાત્મક કહું છું, કે જેથી કરીને ભગવાનના વચનો છે. શિવ મહાપડ ગ્રંથના એક એક શ્લોકો પુણ્ય આપનારા છે. એક એક શ્લોક માણસને પાપમાંથી મુક્ત કરનારા છે. એક એક શ્લોક માણસનું કલ્યાણ કરનાર. ભલે સમજાય નહીં, દુર્ભાગ્ય છે આપણે સંસ્કૃત એટલું બધું આવડતું નથી. કારણ કે આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત નહીં રહી. આ દેશનું મોટું દુર્ભાગ્ય તો એ જ રહ્યું છે. દેશ જ્યારે આઝાદ થયો, દક્ષિણ ભારતમાંથી ગુંજ ઉઠી હતી કે આપણા ભારત દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત રાખવામાં આવે, પણ ઉત્તર ભારતના લોકોએ માન્ય નહીં રાખ્યું. વિશ્વના બધા દેશોનો એક નિયમ છે કે જે દેશની ધર્મગ્રંથની ભાષા હોય એ દેશની રાષ્ટ્રભાષા હોય. પણ ભારત દેશ જ એવો વંચિત રહ્યો છે કે જે આપણા ધર્મગ્રંથોની ભાષા સંસ્કૃત છે, આપણા દેશની રાષ્ટ્રીય ભાષા સંસ્કૃત નથી. આ દેશનું મોટું દુર્ભાગ્ય, ત્યાંથી જ દુર્ભાગ્ય શરૂ થયું. ઘણા પ્રયાસો થયા પણ ઉત્તર ભારતના લોકોએ સ્વીકાર ન કર્યો. અંતે આ દેશની રાષ્ટ્રભાષા હિન્દી રહે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ દ્વારકાધીશને કે આવતા સમયની અંદર આ દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત રહે અને હિન્દુ રાષ્ટ્ર તરીકે આપણો દેશ ઘોષિત થાય, હિન્દુ સંસ્કૃતિનું જતન થાય, હિન્દુ સંસ્કૃતિની રક્ષા થાય. તેથી એ શ્લોક સમજાય નહીં આપણને, પણ પુણ્ય આપનાર છે. ગુરુ વશિષ્ઠ મહારાજ કહે છે, રાજા દશરથ,
તમે મહાદેવની ભક્તિ કરો, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. ગુરુ વશિષ્ઠ મહારાજ બોલે છે, પુત્રાર્થે પાર્થિવો મૂર્તિ. દશરથજી, કોઈ કઠિન જપ તપ સાધના કરવાની આવશ્યકતા નથી. પુત્રાર્થે પાર્થિવ મૂર્તિ, માટીમાંથી ભગવાન મહાદેવના શિવલિંગો બનાવી તેનું સુંદર વિધિવત પૂજન કરો. ગુરુ વશિષ્ઠ મહારાજ બોલ્યા છે, શૈવો દશરથો હિ સહ. એ દશરથી, તમે તો મહાદેવના ભક્ત છો, તમે ભગવાન મહાદેવના ઉપાસક છો. વિશેષ પ્રકારે ભગવાન શિવજીની પૂજા અર્ચન કરો. ગુરુ વશિષ્ઠ મહારાજ કહે છે, સમાનાર્ચ વિશેષેણ વશિષ્ઠસ્ય જ્ઞેયા મુને. વશિષ્ઠસ્ય. જ્ઞેયા મુને. ગુરુ વશિષ્ઠ મહારાજની આજ્ઞાનું પાલન કરતા રાજા દશરથજી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. અહીંયા પણ આપણે રોજ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરીએ છીએ. ક્યારેક અવસર મળે તો મહાદેવના ભક્ત વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કરી ઘરના આંગણે પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ કરો. દીકરા દીકરાના લગ્ન થવાના હોય એ પહેલાં પૂજા ઉત્સવ કરો. જેવી રીતે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ એવી રીતે પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ થઈ શકે છે. 11 બ્રાહ્મણને બોલાવો, વિશેષ પ્રકારે બ્રાહ્મણને બોલાવો અને વિધિવત માટીમાંથી સુંદર શિવલિંગો નિર્માણ કરી અને શિવપુરાણની 7 સંહિતાઓમાં પાર્થેશ્વરનો મહિમા છે. દરેક દેવતાઓએ પાર્થેશ્વરની પૂજા કરી, દરેક ઋષિમુનિઓએ પાર્થેશ્વરની પૂજા કરી. અત્રિ પુત્ર ચંદ્ર, દુર્વાસા મુનિના ભાઈ, અનસૂયાના પુત્ર, દક્ષ મહારાજે શ્રાપ આપ્યો તો બ્રહ્માજીએ કહ્યું કે ચંદ્ર મહારાજ, તમે જાઓ પ્રભાસ તીર્થમાં, ત્યાં જઈને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો, તમને શ્રાપમાંથી મુક્તિ પ્રાપ્ત થશે. કોઈનો શ્રાપ લાગ્યો અને શ્રાપમાંથી મુક્ત થવું હોય તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી પડે છે. રાજા દશરથજીએ ગુરુ વશિષ્ઠ મહારાજના માર્ગદર્શન અનુસાર પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. ક્યારેક આવું જીવનમાં કરવું. બાકી તો જીવન વ્યતીત ભલે આપણે મોટા મોટા યજ્ઞો ન કરી શકીએ, આવી મોટી મોટી કથાઓ ન કરી શકે, પણ પાર્થેશ્વર મહાદેવની પૂજા તો સામાન્યમાં સામાન્ય માણસ કરી શકે છે. તમારા કુળ ગોળને આમંત્રિત કરો, આપણા આચાર્યને, કુલાચાર્યને વિશેષ પ્રકારે ક્યારેક પૂજન કરો. મનની સંતુષ્ટિ થશે, મન આનંદિત થશે. તો ગુરુ વશિષ્ઠ મહારાજના કહેવાથી રાજા દશરથે એકલાએ પાર્થેશ્વરની પૂજા નથી કરી. સાથે કોણ જોડાણું છે? એકલા રાજા દશરથ નહીં, સાથે કોણ? માતા કૌશલ્યાજી પાર્થેશ્વર મહાદેવની પૂજામાં સાથે જોડાણા છે. માતા કૌશલ્યાજી પાર્થિવી શંકરી મુદા. કૌશલ્યા માતાને કોને કહ્યું? રાજા દશરથજીને તો ગુરુ વશિષ્ઠ મહારાજે પ્રેરિત કર્યા, પણ માતા કૌશલ્યાને કોને પ્રેરિત કર્યા? તો કહ્યું ઋષ્ય શૃંગ સમાધિ. શૃંગી ઋષિ. રામચરિત માનસમાં શૃંગી ઋષિનું ખૂબ મોટું ચરિત્ર આવે છે. શૃંગી ઋષિ, ઋષિ શૃંગ, જેને માથા પર શિંગડું હતું એટલે ઋષિ શૃંગ. શૃંગી ઋષિ તેને કહેતા હતા. મહાન જ્ઞાની, મહાવિદ્વાન હતા. શૃંગી ઋષિએ કહ્યું કે માં કૌશલ્યાજી, તમે પણ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. શૃંગી ઋષિના કહેવાથી ભગવાન પાર્થેશ્વરની પૂજા કરી છે. રાજા દશરથજીએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી, માતા કૌશલ્યાએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. અને સાથે ઓર કોણ? સુમિત્રા શિવ પ્રિય. સુમિત્રાજી ભગવાન મહાદેવનું પૂજન કરે છે. સુમિત્રા છે શિવ પ્રિત્ય. સુમિત્રાજી પહેલેથી મહાદેવના ભક્ત હતા. સૌની સાથે નિસ્વાર્થ મિત્રતા તેને કહેવાય સુમિત્રા. કોઈ સ્વાર્થ વગરની મિત્રતા એને સુમિત્રા કહેવાય છે. એ તો
પહેલેથી મહાદેવના ભક્ત હતા. સુમિત્રાજીને કોઈ કહ્યું નથી કે તમે મહાદેવની ભક્તિ કરો, તો સ્વયંભૂ શિવ ભક્ત છે. તેથી સુમિત્રા માટે કહ્યું, સુમિત્રા સુમિત્રા ચ શિવમ પ્રીત્યા અને સાથે કોણ? કૈકેયી નૃપવલ્લભા. ભગવાન વ્યાસની કલમ કમાલ કરે. ભગવાન વ્યાસની કલમ કમાલ કરે. જો કૌશલ્યા માતાનું નામ શું કહ્યું? કૌશલ્યા તત પ્રિયા મૂર્તિ. માતા કૌશલ્યા કોણ છે? પ્રેમ મૂર્તિ છે. આટલું લાગણી ભરેલું પાત્ર છે. તેથી પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. રામ ક્યાં પ્રગટ થયા? કૌશલ્યા માતા. પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. તેથી માતા કૌશલ્યાનું જ્યારે નામ આવે છે ત્યારે ભગવાન વ્યાસ કહે છે તત પ્રિય મૂર્તિ. પ્રેમાળ વ્યક્તિત્વ છે, લાગણીથી લબોલબ ભરેલું વ્યક્તિત્વ છે. સુમિત્રાજીનું જ્યારે નામ આવે છે ત્યારે સુમિત્રા ચ શિવ પ્રીત્યા. સુમિત્રાજી સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. અને હવે કઈ કઈ નૃપવલ્લભા. કઈ કઈ માટે બીજી કોઈ ઉપમા ના આપે. નૃપવલ્લભા એટલે રાજાને બહુ વાલી હતી કઈ કઈ. અને આપણે ચરિત્રથી પરિચિત છીએ એટલે એનો કઈ કઈ જેનો મારે કઈ વિસ્તાર કરવાની જરૂર રહેતી નથી. ભગવાન વ્યાસે કહી દીધું કે કઈ કઈ નૃપવલ્લભા રાજાને બહુ વાલી હતી, પણ પાર્થિશ્વરનું પૂજન કરતા હતા. પૂજ્યામાસ સત્પુત્ર પ્રાપ્તયે મુનિ સતમા. પ્રાપ્તે મુનિ સતમા. રાજા દશરથજી, માતા કૌશલ્યાજી, માતા સુમિત્રાજી, માતા કૈકેયીજી આ સૌ ભેગા મળીને ભગવાન મહાદેવના પાર્થિશ્વરની પૂજા કરતા હતા. ભગવાન શિવજીએ શ્રી હરિ વિષ્ણુને કહ્યું કે હે હરિ, દશરથના આંગણાને પાવન કરો. મારી પૂજા કરે છે, મારું આરાધન કરે છે. અને હર પલ મહાદેવની આજ્ઞાનું અનુસરણ કરનારા શ્રી હરિ છે. ભગવાન વિષ્ણુએ કોઈ દી મહાદેવની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું. એક કથાની એવી અનેક કથાઓ છે કે જ્યારે જ્યારે ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને આજ્ઞા કરી છે ત્યારે વિષ્ણુ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે. તેથી મહાદેવજીએ વિષ્ણુને કહ્યું, હે શ્રી હરિ સાંભળો. તત શિવાજ્ઞા તસ્માત. ભગવાન મહાદેવે આજ્ઞા કરી. તતઃ શિવ આજ્ઞા તસ્માત. હે વિષ્ણુ તાસુરાજ્ઞા સ્વયં હરિ. રાજા દશરથ મારી પૂજા કરે છે. રાજા દશરથ મારું આરાધન કરે છે. શ્રી હરિ તેના આંગણે 4 રૂપમાં પ્રગટ થાવ. ભગવાન મહાદેવ કહે છે વિષ્ણુજીને, ચતુર્ભિષેવ રૂપેશા. એક રૂપમાં નહીં, 4 રૂપમાં તમે રાજા દશરથને આંગણે પ્રગટ થાવ. દશરથનું આંગણું પાવન કરો. વીર બભૂવ નૃપા. નૃપ એટલે રાજા. રાજા દશરથને ધન્ય કરવા ભગવાન મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને આજ્ઞા કરી છે. અને વિષ્ણુ ભગવાન 4 રૂપ તરીકે રાજા દશરથને આંગણે તેમના પુત્ર તરીકે પ્રગટ થાય છે. ભગવાન રામ, લક્ષ્મણજી, ભરત અને શત્રુઘ્ન રૂપે પ્રગટ થાય છે. અને રામ સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. ભગવાન પ્રભુ રામને કોઈ કહ્યું નથી કે તમે શિવ ભક્તિ કરવા જાઓ. રામજીને કોઈ માર્ગદર્શન નથી કર્યું કે તમે મહાદેવની ભક્તિ કરો. રામનો નિજી સ્વભાવ છે સહજો નિત્યમ. ભગવાન પ્રભુ રામ સહજ રીતે મહાદેવની ભક્તિ કરે છે. કોઈ તેને માર્ગદર્શન નથી કર્યું. સાક્ષાત ભગવાન શ્રી હરિ છે, સાક્ષાત ભગવાન વિષ્ણુ છે. એને કોણ માર્ગદર્શન કરી શકે છે? તેથી શિવ મહાપડ ગ્રંથ કહે છે ભગવાન રામ સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. વ્યાસ ભગવાન બોલે, રામ સહજો નિત્યમ. રામજી સહજ મહાદેવના ભક્ત, સહજ મહાદેવના ભક્ત છે. રામ સહજો નિત્યમ. જ્યાં સુધી ભગવાન મહાદેવની પૂજા ન થાય ત્યાં સુધી રામજીનું બીજું કોઈ કાર્ય ન થાય. નિત્ય ભગવાન મહાદેવની પૂજામાં રત રહેવું એ રામજીનો સહજ સ્વભાવ હતો, નિજી સ્વભાવ હતો. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકની પ્રાર્થના, જીવનમાં મહાદેવની ભક્તિને પ્રધાનતા આપજો.
તમારા માર્ગમાં કોઈ અવરોધ નહીં કરી શકે, તમારો માર્ગ કોઈ રોકી નહીં શકે. અને જેના જીવનમાં મહાદેવની ભક્તિ છે તેનો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે, તેના જીવનમાં કોઈ દુઃખ તકલીફ ને એ મહાદેવ છે. તેથી આ શંકર ભગવાનની કથા છે. આપણે કે રામથી મોટા તો નથી જ. ભગવાન સ્વયંભૂ ભગવાન પ્રભુ રામ જો મહાદેવની ઉપાસનામાં રત રહેતા હોય તો આપણે ક્યાં રામ જેટલું સામર્થ્ય ધરાવીએ છીએ. ભગવાન વ્યાસ બોલે રામ રામ સહજો નિત્યમ પાર્થિવ સંપૂજ્યત. ભગવાન રામજી સહજ સ્વભાવથી પાર્થિવ સમપૂજ્યત. રામજી પાર્થેશ્વર મહાદેવનું રોજ પૂજન કરે છે. આમાંથી કેટલા પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે ભાઈ? બહેનોમાંથી થોડા ઘણા નીકળે, ભાઈઓમાંથી કોઈ નીકળે જ નહીં. રામજી નિત્ય પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે. અને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યા બાદ ભગવાન રામ ભસ્મ રુદ્રાક્ષધારી. રામજી પોતાના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે. ઓમ અગ્નિથી ભસ્મ, વાયુથી ભસ્મ, જલમેથી ભસ્મ, સ્થલમેથી ભસ્મ, વયોમેથી ભસ્મ, સર્વ અબાઇદમ ભસ્માની માન્યતાની ચક્ષુનાની ભસ્માની. મહાદેવ 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 મહાદેવ. જય નમિતિ ભસ્મ સ્થલમિતિ ભસ્મ વ્યોમિતિ ભસ્મ સર્વગુણ હવાદમ ભસ્મ મનયેતાનિ ચક્ષુર્ગુખિં ભસ્માનિ. હરિ ભગવાન રામ માટે કહ્યું છે. આમાંથી કોણ રોજ ભસ્મનું ત્રિપુંડ કરે ભાઈ? રામજી સ્વયં શરીર હરિ હોવા છતાં રોજ ભસ્મનું ત્રિપુંડ કરે. આપણે ભસ્મની બિંદી નથી કરતા ભાઈ, આપણું કપાળ કોરું રહે છે. તેથી ભગવાન રામ માટે કહ્યું રોજ નિત્ય ભસ્મ રુદ્રાક્ષધારી. અને રામજી વિરજા ગમમાં સ્થિતઃ. પોતાના નિજમાં રહે છે, કોઈના ચિંતનમાં રામજી રહેતા નથી. અને આપણે તો આખું બીજાના ચિંતનમાં ગુમાવી દઈએ છીએ. આપણે આપણા ઘરમાં ઓછા રહીએ છીએ, આપણે બીજાના ઘરમાં વધારે રહીએ છીએ. પૂછો તમારી જાતને. લોકોનું ચિંતન કરવામાં, લોકોની પંચાયત કરવામાં આપણું જીવન આપણે વેરી નાખીએ છીએ, આપણા જીવનને વિખેરી નાખીએ છીએ. રામજી માટે કહ્યું, રામનો સ્વભાવ કેવો? વિરજા ગમમાં સ્થિતઃ. સુખી થવું તો નહીં સાત સ્વાત મારા વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. ભગવાન શિવને જેમ રહેવું પડે છે. આવો પુરુષોત્તમ ગોરી બાપુ પધારો પધારો. ઓમ નમો નારાયણ પધારો. રામજીની શિવ ભક્તિનું વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં છે. ભગવાન પ્રભુ રામે જે મહાદેવની ભક્તિ કરી છે એવી ભક્તિ આપણે કરી તો ન શકીએ, એવી ભક્તિ વિચારી પણ ન શકીએ આપણે. એવા ભગવાન રામજી મહાદેવના પરમ ભક્ત છે. સાંભળો તમે, પિતાજીની આજ્ઞાનું અનુસરણ કરતા ભગવાન રામજી વનની યાત્રાનો પ્રારંભ કરે છે. ધ્યાન દીજીએ, વનની યાત્રાનો પ્રારંભ કરતા ભગવાન પ્રભુ રામજી ગંગાને કિનારે પહોંચે છે. કેવટને કહે છે એમને ગંગા પાર ઉતારો. ત્યારે ગંગા પાર ઉતારતા પહેલા ભગવાન રામજીએ શું કર્યું છે? કેવટની ઉપસ્થિતિમાં વનનો પ્રારંભ છે, ગંગાને પાર કરવાની છે. ભગવાન પ્રભુ રામ કેવટને કહે છે, કેવટ આપણે ગંગા પાર પછી કરીએ, આપણે પહેલા ભગવાન શિવનું પૂજન કરીએ. રામ અને લક્ષ્મણજીએ ગંગા સ્નાન કર્યું છે અને પછી રામ અને લક્ષ્મણજીએ બંને ભેગા મળીને પાર્થેશ્વરની પૂજા કરી છે. ત્યાર પછી ગંગા પાર કરી છે. રામચરિત માનસ તુલસી બોલે છે, તબ મજ જનુ કરી રઘુકુલનાથા. પહેલા ભગવાન મહાદેવને યાદ કરીને સુંદર ગંગામાં સ્નાન કર્યું છે. હજી તો વનની યાત્રાનો પ્રારંભ છે ભાઈ. ગંગા કિનારે ભગવાન રામજી પાર્થેશ્વરનું પૂજન કરે છે.
પૂજી પાર્થિવ નાય માતા. ભગવાન રામજીએ ગંગા કિનારે પાર્થેશ્વરની પૂજા કરી છે અને ભગવાન મહાદેવને મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. શું કહ્યું? સિય સુર સરી પૂજી પાર્થિવ નાય માતા. પહેલા ગંગા સ્નાન કરીને પાર્થેશ્વર મહાદેવ નિર્માણ કર્યા છે. પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી અને પાર્થેશ્વરને પ્રણામ કર્યા છે. ભગવાન શિવજીને મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા છે. જે સમયે ભગવાન રામજી મહાદેવનું પૂજન કરતા હતા તે સમયે મા સીતાજી ગંગાજીની સુંદર સ્તુતિ કરતા હતા. આમ તમે જોવો તો કરાવ કેટલી કેટલી કથાઓ રહેલી છે. મૂળમાં મહાદેવ છે, આધાર મહાદેવ છે. જેની પાસે મહાદેવ નથી એ સાચા અર્થમાં નિરાધાર છે. આધાર વગરનો માણસ છે, શિવજી વગરનો. ગંગા માતાને પ્રાર્થના કરે છે. માતા સીતા સિંહ સુરસરી સિય સુર સરી કરેઉ કરજોરી. માં સીતા ગંગાજીને કહે છે, હે માં ગંગા, વનની યાત્રા અમે કરી રહ્યા છીએ. જે ઘટના બનવાની છે ભગવાન એમાંથી અમારું મંગલ કરજો. હે માં, માતું મનોરથ, બધા અમારા મનોરથો પૂર્ણ કરજે. માતુ મનોરથ પૂરગોરી. માતુ મનોરથ પૂરગોરી. અને પછી ભગવાન રામજી જ્યાં જ્યાં રોકાણા ત્યાં પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. અને એક વાત બીજી યાદ રાખજો, રામજીએ એક શિવલિંગની સ્થાપના નથી કરી. ભગવાન પ્રભુ રામે અગણિત લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. અગણિત. જ્યાં જ્યાં ભગવાન રામજી ગયા છે ત્યાં રામજીએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી છે. ક્યારે ભગવાન રામજીએ લિંગ સ્થાપના કરી. ભગવાન મહાદેવને જલ ચડાવવા માટે જલ ઉપલબ્ધ નહીં હતું. જ્યારે રામજીએ ધરતીમાં બાણ ચલાવ્યું અને રામજીએ બાણથી ધરતીમાંથી જલ કાઢ્યું છે અને એ જલથી ભગવાન મહાદેવને જલાભિષેક કર્યો છે. તેથી રામના બાણથી જે જલ પ્રગટ થયું તેને બાણગંગા તરીકે ઓળખીએ છીએ આપણે. રામના બાણથી ગંગા પ્રગટ થઈ છે, તે છે બાણગંગા. જ્યારે ભગવાન ચિત્રકૂટ પહોંચ્યા છે ત્યારે ભગવાન પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું છે. એક સમય માતા સીતાના સપના આવે છે. જાગે સી સપન અસ દેખી. માતા સીતાએ પ્રભુ શ્રી રામજીને પોતાના સપનાની વાત કરી છે. મને કેવું સપન આવ્યું છે, સપનાની વાત કરે છે. મલિન મન દિન દુખારી. આપણી માતાઓ બધી દુખી છે. દેખી સાસુ આન પુનઃનુરાય. ભગવાન રામજીને સીતા કહે છે કે મને જ રાત્રિમાં આવું સપનું આવ્યું છે, મને અમંગળ. એક સપન શાસ્ત્ર છે. સપનામાં કેવી વસ્તુ દેખાય ને કેવા પ્રકારના સપના આવે તો જીવનમાં કેવી ઘટના બનવાની છે એના માટે એક સપન શાસ્ત્ર છે. પણ આપણી પાસે એટલો બધો કે સમય હોય ને કોઈ લોકો પાસે વાંચવાનો અભ્યાસ કરવાનો. આપણે ભારતીય ઋષિઓએ બહુ આપણને બધું આપ્યું છે. તેથી રામચરિત માનસ તુલસી કહે છે, સકલ મલિન મન દીન દુખારી. મેં સપનામાં આપણી બધી માતાઓને દુખી જોઈ છે. દેખી સાસુ આન અનુહારી. દેખી સાસુ આન અનુહારી. સીતાજીના સપનની વાત સાંભળતા ભગવાન રામજીની આંખો ભરાય છે. કારણ કે ભગવાન રામ તો સર્વકાળના જ્ઞાતા છે. ભગવાન રામજી બધું જાણે છે કે દશરથજીએ પ્રાણ છોડી દીધા, પિતાજી ધરતી પર નથી રહ્યા. સુની સિંહ સપન ભરે જલ લોચન. સીતાજીના મુખેથી સપનની વાત સાંભળતા ભગવાન રામજીની આંખો ભરાઈ ગઈ છે. આ સપન સારું નથી. આ સપના કંઈક અમંગળનું સૂચન કરે છે.
તુલસી રામચરિત માનસમાં આ પ્રસંગને વર્ણવે છે. સુનિસિય સપન ભરે જનલોચન. સીતાજીનું સપનું સાંભળતા રામજીની આંખો ભરાઈ ગઈ છે. રામજીની આંખોમાંથી દળદળ આંસુ પડવા લાગે છે અને રામજી બોલે છે, ભયે સોચ બસ સોચ વિમોચન. રામજી મૌન થઈ ગયા છે. આંખો બંધ કરી દીધી રામજી. ઊંડું ચિંતન કરવા લાગ્યા છે. ભયે સોચ ભયે સોચ બસ સોચ વિમોચન. ભગવાન રામજી મૌન રહ્યા છે. ધીરેથી મૌન તોડે છે અને ભાઈ લખનને કહે છે, લખન સપન યહ નીક ન હોય. સીતાને જે સપનું આવ્યું છે આજે, એ સપનું આપણા માટે કે અમંગળ સંદેશ લાવવાનું છે. ભગવાન રામજી લખનને કહે છે. તુલસી બોલે છે, લખન સપન નીક ન હોય. કઈ કઠિન સમાચાર આવવાના છે. કઠિન કુચાર સુનાઈ કોઈ. કઠિન કુચાર સુનાઈ કોઈ. ભગવાન રામજીએ લક્ષ્મણજીને કહ્યું છે, ભગવાન રામ લક્ષ્મણજીને કહે છે, લક્ષ્મણજી આપણે બંને જણ હવે અસ કહી બંધુ સમેત નાહે. આપણે બંને ભાઈઓ સ્નાન કરી લઈએ. સ્નાન કરી અને શિવનું પૂજન કરીએ. જે કાંઈ સમાચાર મળવાના છે, જે કાંઈ ઘટના બની છે, એમાંથી શિવજી આપણી રક્ષા કરે. ભગવાન રામજી બધું જાણે છે, પણ લખનજીને બતાવ્યું નથી. ભગવાન રામજી લક્ષ્મણને કહે છે, આપણે બંને જણા સ્નાન કરીએ. અસ કહી હસ કહી બંધુ. બંધુ એટલે ભાઈ. રામજી એટલું બોલ્યા, અસ કહી કે સીતાનું જે સપન છે એ કોઈ અમંગલ સમાચાર આપનારું સપન છે. તેથી પહેલા આપણે બંને ભાઈઓ સ્નાન કરીએ, પછી શિવની પૂજા કરીએ અને પછી જેટલા સાધુ સંત મહાપુરુષો એ બિરાજે છે ને, તેને સૌને પગે લાગવા જઈએ આપણે. તુલસી બોલે છે, હસ કહી બંધુ સમેત નહાએ. સ્નાન કર્યું છે, પછી પૂજી પુરારી સાધુ સન્માને. પૂજી પુરારી સાધુ સન્માને. ભગવાન રામજીએ લક્ષ્મણજીએ ભગવાન શિવની પૂજા કરી છે. મહાદેવનું પૂજન કરી પછી જેટલા વનમાં સાધુ સંત ઋષિમુનિઓ રહેતા હતા, સૌને પગે લાગવા ગયા છે, સૌને પ્રણામ કર્યા છે. અગર રામજી જાણે છે કે જે સપના આજે સીતાજીને આવ્યું છે, એ સપના આપણા માટે દુઃખનું કારણ છે. ભગવાન રામજીએ મહાદેવનું પૂજન કર્યું છે. રામજીએ કદમ કદમ પર મહાદેવનું આરાધન કર્યું છે. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. એમાંથી એક શિવલિંગને આપણે જ્યોતિર્લિંગ તરીકે સ્વીકાર્યું છે, જેને આપણે ભગવાન રામેશ્વર કહીએ છીએ. એવું નહીં માનવું કે ભગવાન રામજી એક જ શિવલિંગ છે. આ રામેશ્વર મહાદેવનું શિવલિંગ છે, આ મોટી. ભગવાન રામજીના હાથ દ્વારા મોટા પડદા પર લાવો એટલે દેખાય. આપણને લગભગ આ ચિત્ર જોવા ન મળે, કારણ કે રામેશ્વર જઈએ જ્યોતિર્લિંગ તો ગર્ભની અંદર ગર્ભ હોય, ત્યાં સુધી આપણે નજર પહોંચેની લાઇટ ન હોય, દીવા બળતા હોય. અમે ખૂબ મહેનત કરી હતી ત્યારે આ પૂજારીએ ફોટો આપેલો એકલા શિવલિંગનો. રામેશ્વર મહાદેવનું શિવલિંગ છે આ. તમે જે તમારી પાછળ જોઈ રહ્યા છો તે બહુ મહા મહેનત અમે એ ફોટો પડાવ્યો હતો. પૂજારીને ખૂબ કહ્યું કે અમને ઓરિજિનલ શિવલિંગનો ફોટો જોઈએ છે, નકર શિંગારનો ફોટો હોય, શિવલિંગનો ફોટો કોઈ જગ્યાએ ન મળે. આ રેતનું બનેલું શિવલિંગ છે, તેને બાલુકા શિવલિંગ કહેવાય છે.
અને અત્યારે તમે જો જોઈ રહ્યા છો એ ભગવાન રામજીએ પોતાના હાથ દ્વારા શિવલિંગ બનાવેલું છે. એ છે રામેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. રામજીની શિવ ભક્તિનું પ્રતીક છે આપણું રામેશ્વર મહાદેવ. ભગવાન રામજીએ વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પધારે છે, અયોધ્યાને સંભાળે છે. એમાં એક વાર ભગવાન રામજીને વિચાર આવ્યો કે બધાને બોલાવું, ગુરુ દ્વિજ પૂર્વાસી સબ આય, એક બાર રઘુનાથ બોલાય. ગામના લોકોને એમ થયું કે ભગવાન રામે અમને શા માટે બોલાવ્યા છે. ભગવાન રામે કહ્યું કે બધા ભેગા થાવ, બધા મારી પાસે આવો. પૂર્વાસી સબ આયે, ગુરુ દ્વિજ, ગુરુજી બધી પધારે અને બ્રાહ્મણો પણ આવ્યા, ગુરુ દ્વિજ. સૌના મનમાં એવું હતું કે રામજી શા માટે આપણને બોલાવ્યા છે, શા માટે આમંત્રિત કર્યા છે. તુલસી કહે છે એક બાર રઘુનાથ બોલાય, એક વાર રઘુનાથે સૌને બોલાવ્યા છે. કોને બોલાવ્યા છે? ગુરુ દ્વિજ પૂર્વાસી સબ આય. ગુરુ દ્વિજ પૂર્વાસી સબ આયે. હવે તમે શબ્દોની મજા જો. બેઠે ગુરુ મુનિ સજ્જન આ બધા બેસી ગયા છે, બાકી બધા ઊભા રહ્યા. ઘણી વાર નહીં કોઈ જગ્યાએ પ્રવચન ચાલતું હોય તો સારા માણસો હોય, સૃષ્ટિ દૃષ્ટિ સમજદાર માણસો બધા બેસી જાય પોતપોતાની જગ્યા લઈને, બાકી એને ઊભા રહે ટોળું વળીને. તેથી તુલસીએ કહ્યું તું બેઠે બેઠે ગુરુ મુનિ અરુ દ્વિજ સજ્જન. બેઠે ગુરુ મુનિ અરુ દ્વિજ અને સજ્જન આ બધા બેસી ગયા પોતપોતાની જગ્યા લઈ, અને ભગવાન રામની સામે સૌ બેસી ગયા છે. બાકીના બધા ટોળા વળે વળે ઊભા રહ્યા. એ બધા બેઠા નથી. સૌ બેસી જાય તો કેટલી સભ્યતા થાય, પણ નહીં. ભગવાન પ્રભુ રામની સામે સૌ બેસી ગયા છે. હવે ભગવાન રામ બોલે છે, બોલે બચન, બોલે વચન ભગત ભવભંજન. રામજી બોલે, બોલે વચન ભગત ભવભંજન. ભક્તોના દુઃખને હરનારા ભગવાન પ્રભુ રામ બોલે છે. સૌ આંખ ફાડે ફાડીને રામનું દર્શન કરે છે. અને ભગવાન રામજી આજે શું બોલવાના છે, શું કહેવાના છે, સૌના મનમાં અસમંજસ છે. રામજી આજે કયો સંદેશ આપવાના છે કોઈને ખબર નથી. રામજી બોલે છે, સાંભળો, મારે આજે મારો એક ગુપ્ત મત જાહેર કરવાનો છે. મારા જીવનની રહસ્ય ભરેલી, મારા જીવનની રાજ ભરેલી ગુપ્ત વાત, એક ગુપ્ત મત તમારે સૌની સામે મને કહેવો છે. સાધુ સંત સંતો ગુરુજનો સજ્જનો એકબીજાને સામે જોવા લાગ્યા કે રામજીનું જીવન તો આર પાર છે. હવે રામજીના જીવનમાં ગુપ્ત મત કયો હોઈ શકે છે? જેનું જીવન સાક્ષાત સત્યથી ભરેલું છે. રામ સાક્ષાત સત્ય વિગ્રહ છે. તો રામજીના જીવનમાં પડદો કેવી રીતે હોઈ શકે છે? કઈ ગુપ્ત વાત રામજીના જીવનમાં હોઈ શકે છે? સૌ હાથ જોડીને ભગવાન પ્રભુ રામને કહે છે, ભગવાન કયો આપનો ગુપ્ત મત છે? ત્યારે ભગવાન રામજી સરળતાપૂર્વક સહજતાપૂર્વક કહે છે, સાંભળો, દોહરો છે રામચરિત માનસનો. એક મારો ગુપ્ત મત છે. હે ગુરુજનો, હે બ્રાહ્મણો, હે નગરજનો, હે સજ્જનો, સાંભળો, મારો ગુપ્ત મત હું જાહેર કરું છું. રામચરિત માનસ તુલસી સૌને હાથ જોડીને કહું છું, આ મારો ગુપ્ત મત છે. ભગવાન પ્રભુ રામ સૌની સામે હાથ જોડે છે અને હાથ જોડીને કહે છે, સાંભળો સાંભળો નગરજનો, ધ્યાનથી સાંભળો. પ્રભુ રામ બોલે છે, શંકર ભજન વિના નર જગતિ ન પાવની.
પામોરી. ભગવાન રામજી કહે છે, હે નગરજનો, જ્યાં સુધી ભગવાન મહાદેવની ભક્તિ નહીં કરો ત્યાં સુધી તમે મને વહાલા નહીં લાગો. મને તમે વહાલા ત્યારે જ લાગશો જ્યારે તમે મહાદેવની ભક્તિ કરશો. હે નગરજનો, મને જો વહાલું બનવું હોય, મને જો પ્રેમી બનવું હોય તો તમારે મહાદેવની ભક્તિ કરવી પડશે. જ્યાં સુધી તમે શંકર ભગવાનની ભક્તિ નહીં કરો ત્યાં સુધી તમે મને પામી નહીં શકો. જ્યાં સુધી તમે મહાદેવની ઉપાસના નહીં કરો ત્યાં સુધી તમે મારા પ્રેમને પામી નહીં શકો. જ્યાં સુધી તમે મહાદેવની ભક્તિ નહીં કરો ત્યાં સુધી મને તમારા પર ભાવ નહીં થાય. તેથી રામજી બોલ્યા, શંકર ભજન વિના શંકર ભજન વિના નર ભગતિ ન પામોરી. રામજી મહાદેવના પરમ ભક્ત છે. રામજીએ પોતાનું સંપૂર્ણ જીવન શિવજીને સમર્પિત કર્યું છે. ભગવાન રામની દ્રષ્ટિએ શિવ કેટલા મહાન છે આખી કથા થઈ શકે 9 દિવસ. નમામિ શંભો પુરાણમ પુરુષમ. ભગવાન રામજી બોલ્યા છે, શિવજી તમે કોઈ સામાન્ય દેવ નથી, તમે સ્વયંભૂ છો, વિભૂ છો, તમે પ્રભુ છો, તમે પુરાણ પુરુષ છો.